અંકલેશ્વરમાં રથયાત્રાની બપોરે જ વરસેલા સાંબેલાધાર વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની તમામ પોલ ખોલી નાખી છે. અંકલેશ્વરમાં રથયાત્રાની શરૂઆતના અડધો જ કલાકમાં મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી હતી. 2 કલાક સુધી વરસેલા સાંબેલાધાર વરસાદે અંકલેશ્વરના અનેક વિસ્તારોને જળબંબાકાર કરી દીધા હતા. અંકલેશ્વરના હરિદર્શન સોસાયટીમાંથી રથયાત્રા નીકળી એ જ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતા ફરજ બજાવતા 4 પોલીસ કર્મીઓની બાઇક તેમજ એક રિક્ષા તારાજીના ભોગ બન્યા હતા. બીજી તરફ અંકલેશ્વરના 3 રસ્તા જેવા પોસ્ટ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સાવજ કર અને કાગળ પરની હોવાનું સાબિત થયું હતું. 3 રસ્તા વિસ્તારમાં પાણી ભરવા ઉપરાંત આ જ વિસ્તારના કોમ્પ્લેક્સમાં પણ પાણી ભરાઈ ગયા હતા. આ પરિસ્થિતિથી લોકોમાં નારાજગી જોવા મળી હતી. 3 રસ્તા ઉપરાંત અંકલેશ્વર હસોદ માર્ગ પરના એનડીનગર જેવા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. ચોમાસાની શરૂઆતના આ 2 કલાકના સાંબેલાધાર વરસાદે લોકોના લાખો રૂપિયાનું નુકસાન કરી દેતા પાલિકા તંત્ર કેવી પ્રી મોન્સૂન કામગીરી કરી છે એના પર સવાલો ઉઠવા પામ્યા છે.